આજે આપણે બનાવીશું તોરણ. તોરણ બનાવવા માટે આપણે પડદાની રીંગ છે તે છે, આ મોતી છે, તો આ લેસ પટ્ટો છે ને આ ઝીણો લેસ પટ્ટો છે. તો આ રીતે આપણે પટ્ટી છે તે 1 મીટર 1ની કટિંગ કરી લીધી છે. ત્યાર પછી આ રીતે આપણા આ રીંગ છે તેમાં આપણે આ રીતે કરીને તૈયાર કરી લેશું. તો આ રીતે આપણે રીંગને તૈયાર કરી લીધી છે. તો આ રીતે આપણે બધી રીંગને તૈયાર કરી લેશું. તો આપણે આ રીંગ તૈયાર છે, તો હવે આપણે મોતી રાખીને આપણે ટાંકી લેશું. તો આપણે 5 મોતી પરવી લીધા છે. હવે આપણે પટાઈમાં ટાંકી લેશું. તો આ રીતે આપણે બધા લટકણને ટાંકી લેશું. ત્યાર પછી આ રીતે આપણે લટકણને ટાંકી લીધું છે. હવે આપણે મધ્યમમાં રાખીને આપણે મોતી પરવીને આ રીતે આપણે ટાંકી લેશું ગોળ રાઉન્ડમાં. આપણે એક મોતી આ રીતે ટાંકી લીધું છે, એક લાંબુ છે ને એક મોટું છે. તો આપણે બીજા છે તે નાના 6 મોતી છે ને મોટા 5 મોતી લઈ લીધા છે. ત્યાર પછી આ રીતે રાખીને અહીંયા ટાંકી લેશું. ત્યાર પછી આ રીતે આપણે 10 મોતી છે તે નાના છે ને 9 મોતી મોટા છે તે રીતે પરવી લીધા છે. તો આ રીતે આપણે ટાંકી લેશું. તો 14 મોટા અને 15 નાના મોતી પરવી લીધા છે. ત્યાર પછી આ રીતે આપણે ટાંકી લેશું. તો આ રીતે આપણે કલરના મોતી પરવી લીધા છે. તો આપણે આ રીતે 40 મોતી પરવી લીધા છે. 40 નાના છે ને 40 મોટા. ત્યાર પછી આ રીતે 5 મોતી પરવી લીધા છે. એક આ રીતે લાંબુ મોતી પહેરવું છે. ત્યાર પછી આ એક રીંગ પહેરવી છે. ત્યાર પછી એક મોતી લઈને બધા મોતીમાંથી પાછી આપણે સોયને કાઢી લેશું. તો આ રીતે આપણે સોયને કાઢી લીધી છે. તો આ રીતે આપણે 4 લટકણ તૈયાર કરી લઈશું. તો આ રીતે આપણે તોરણની હારે ટોડલિયું પણ તૈયાર થઈ ગયું છે. તો આ રીતે સરસ મજાનું આપણું 10 મિનિટમાં તોરણ તૈયાર થઈ જાય છે. તો આ રીતે સરસ મજાનું આપણું તોરણ તૈયાર.